નમસ્કાર મિત્રો, ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે અને હું છું સુરેશ. તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે હાલની સક્રિય સિસ્ટમ શું છે અને મિત્રો તે સિવાય વરસાદ કેટલા દિવસ પડશે અને મિત્રો ચોમાસું વિદાય બાબતની માહિતી આપવાની છે. તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે સક્રિય સિસ્ટમ શું છે. તો મિત્રો જે શક્તિ વાવાઝોડું હતું તે હવે નબળું પડી અને મિત્રો તમે જોઈ શકો છો કે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે અને આ સિસ્ટમ છે તે તમે જોઈ શકો છો કે આ વિસ્તારોની અંદર સક્રિય છે અને આ સિસ્ટમ છે તે આ તરફ આગળ વધશે, એટલે કે પૂર્વી દિશા તરફ આગળ વધશે અને મિત્રો જેમ આગળ વધશે તેમ આ સિસ્ટમ છે તે નબળી પડશે અને મધ્ય અરબ સાગરમાં, એટલે કે ગુજરાતથી દૂર રહેશે અને મધ્ય અરબ સાગરની અંદર આ સિસ્ટમ છે તે એકદમ નબળી પડી અને વિખેરાઈ જશે, એટલે કે ગુજરાત તરફ પણ આ સિસ્ટમ આવી શકતી નથી અને એકદમ નબળી પડી અને અરબ સાગરના મધ્ય ભાગમાં વિખેરાઈ જશે. તો મિત્રો 2-3 દિવસથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ નોંધાઈ રહ્યો છે. તો મિત્રો તેની અસર છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણથી થઈ રહી છે ગુજરાતમાં. તો મિત્રો તમે જોઈ શકો છો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ છે તે આ વિસ્તારોમાં સક્રિય છે. તમે જોઈ શકો છો મેપમાં આ વિસ્તારોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને તે હવે પણ પૂર્વી દિશા તરફ આગળ વધી રહ્યું છે અને તેની અસર પણ ગુજરાતની અંદર ઓછી થઈ શકે છે હવે. અને મિત્રો જે છે તે ગુજરાતના વિસ્તારોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે આગળ વધશે તેની અસર ઓછી થઈ જશે, એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે આગળ વધી જશે અને મિત્રો જે અરબ સાગરમાં સિસ્ટમ હતી તે પણ નબળી પડી અને વિખેરાઈ જશે. તો મિત્રો કોઈ સિસ્ટમ સક્રિય રહેશે નહીં. તો મિત્રો ગુજરાતમાં વરસાદ કેટલા દિવસ ચાલુ રહી શકે અને સાથે મિત્રો આપણે વરાપની પણ વાત કરીશું. તો મિત્રો વરસાદની વાત કરીએ તો આજે 7 તારીખ અને 8 અને 9 આ 3 દિવસ, એટલે કે આજે, કાલે અને પરમ દિવસ, આ 3 દિવસ મિત્રો હજુ પણ છૂટો છવાયો વરસાદ જે છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર, એટલે કે છૂટાછવાયા અને સીમિત વિસ્તારોની અંદર હજુ પણ ચાલુ રહી શકે છે અને વિસ્તારો છે તે છૂટાછવાયા રહેશે. એટલે કે મિત્રો જે સૌરાષ્ટ્રના, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો, ઉત્તર ગુજરાતના અને કચ્છના વિસ્તારો, એટલે કે સમગ્ર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટા અને અમુક વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ જોવા મળી શકે, પણ તેવા વિસ્તારો પણ સીમિત જોવા મળશે, એટલે કે ઓછા વિસ્તારોની અંદર આવી વરસાદ જોવા મળશે અને મિત્રો ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ જોવા મળશે. અને ત્યારબાદની વાત કરીએ તો કે વરાપ ક્યારે નીકળશે. તો મિત્રો 10 તારીખથી લઈ અને ઘણા વિસ્તારોની અંદર જે છે તે વરાપ જેવો માહોલ જોવા મળશે અને ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર એકંદરે વરાપ જેવો માહોલ રહેશે અને અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટા જોવા મળે, કેમ કે અમુક લોકલ વરસાદ પણ, જે મંડાણી વરસાદ જેવો વરસાદ હોય છે તે બપોર બાદ, એટલે કે અમુક ગરમીનું પ્રમાણ હોય અને ભેજનું પ્રમાણ હોય, એટલે છૂટાછવાયા વિસ્તારોની અંદર એવો કોઈ લોકલ વરસાદ પડી જાય એને આપણે નકારી શકાય નહીં. એટલે કે અમુક વિસ્તારોની અંદર જે છે છૂટો છવાયો વરસાદી માહોલ જોવા કદાચ મળી શકે, પણ એકંદરે 80થી 90% વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે. બાકીના જે 10% વિસ્તારો છે તેમાં જે છે તે છૂટો છવાયો વરસાદી માહોલ કદાચ જોવા મળી શકે છે. અને મિત્રો જેમ દિવસો પસાર થશે તેમ જે છે તે વરસાદનું જોર છે તે ઘટતું જશે અને મિત્રો એકંદરે સમગ્ર ગુજરાતની અંદર વરાપ જેવો માહોલ જોવા મળી શકે છે. એટલે કે જે છૂટાછવાયા ઝાપટા છે તે પણ ગુજરાતની અંદર બંધ થઈ શકે છે. અને હવે આપણે વાત કરીશું ચોમાસું વિદાય વિશે. તો કે ચોમાસાની જે વિદાય છે તે ક્યાં રહી છે, એટલે કે ક્યાં અટકી ગઈ છે. તો મિત્રો ચોમાસું વિદાયની વાત કરીએ તો અત્યારે તમે મેપમાં જોઈ શકો છો કે મિત્રો જે 26 સપ્ટેમ્બરના દિવસે ગુજરાતમાંથી અમુક વિસ્તારોની અંદર, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાંથી ભરૂચ અને જે નર્મદાના વિસ્તારો છે તેમાંથી થોડા વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય થઈ હતી અને 7 ઓક્ટોબર સુધી હજુ ગુજરાતમાંથી વિદાય થઈ નથી ચોમાસાની. તો મિત્રો જે અમરેલી અને ભાવનગરના જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે તેમાં, અને મિત્રો જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને આ વિસ્તારોની અંદરથી મિત્રો હજુ પણ ચોમાસાની વિદાય થઈ નથી. તો મિત્રો હવે જે છે તે સૂકા પવનો છે તે આવી થશે અને મિત્રો આગળના જે 2 થી 3 દિવસની અંદર હવામાન વિભાગ દ્વારા જે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જે વરસાદનું પ્રમાણ ઓછું થશે, ત્યારબાદ આ વિસ્તારોની અંદરથી મિત્રો સત્તાવાર રીતે ચોમાસું વિદાયની હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી શકે છે, પણ અત્યારે હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરી નથી. પણ 2 થી 4 દિવસની અંદર મિત્રો હવામાન વિભાગ આ વિસ્તારોની અંદરથી ચોમાસાની વિદાય જાહેર કરી શકે છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.